નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની રૂઢિગત અને આધુનિક વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. ફરી પાછા ઓક્સિડેશન અને રિડક્શનના સંદર્ભમાં થોડી ચર્ચા કરીએ. ઓક્સિડેશન એટલે શું? રિડક્શન એટલે શું? જુદા જુદા સંદર્ભમાં જોઈ શકાય. ફર્સ્ટ પોઈન્ટ, તમને ખ્યાલ છે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો થવો. ઓક્સિજનનો ઉમેરો થવો. ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ધારો કે મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા ઓક્સિજન વાયુ સાથે કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ધાતુને હવાની હાજરીમાં સળગાવવામાં આવે, મેગ્નેશિયમ ઓક્સાઇડ તેજસ્વી જ્યોત. જોઈ શકાય છે મેગ્નેશિયમમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, માટે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સમીકરણને સંતુલિત કરવું પડે. ડાબી બાજુ 2 ઓક્સિજન છે, જમણી બાજુ 1 ઓક્સિજન છે. શું કરશો? S 2 વડે ગુણવામાં આવે 2 ઓક્સિજન થશે, પણ સાથે સાથે મેગ્નેશિયમની સંખ્યા પણ 2 થઈ જાય છે. અહીંયા પણ 2 વડે ગુણવામાં આવે. સિમ્પલ. આ પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, માટે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. સામાપક્ષે એ જ રીતે ચર્ચા કરવી હોય તો ઓક્સિજનનો ઉમેરો થવો એની જગ્યાએ ઓક્સિજન દૂર થવો. ઓક્સિજન દૂર થવો. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા કાર્બન સાથે કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ બને છે, CO. 2 ઓક્સિજન છે તો જમણી બાજુ 2 વડે ગુણશું, પણ કાર્બનની સંખ્યા 2 થાય છે. તો અહીંયા 2 વડે ગુણવામાં આવે તો આ સમીકરણ સંતુલિત સમીકરણ છે. જોઈ શકાય છે કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન થોડો દૂર થાય છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. અહીં સંપૂર્ણપણે ઓક્સિજન દૂર થતો નથી, પણ સ્વાભાવિકપણે કહી શકાય કે ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ ઘટે છે. એક કાર્બન સાથે 2 ઓક્સિજનના પરમાણુઓ હતા, એને બદલે એક કાર્બન સાથે 1 ઓક્સિજન, એટલે ઓક્સિજન સ્વાભાવિકપણે થોડો દૂર થયો કહેવાય. તો કાર્બન મોનોક્સાઇડ જે બને છે કાર્બન ડાયોક્સાઇડમાંથી, તો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા એટલે CO2 ના સંદર્ભમાં રિડક્શન. આના સંદર્ભમાં ચર્ચા થતી નથી. જો કાર્બનના સંદર્ભમાં વાત કરો તો કાર્બનમાં તો ઓક્સિજનનો ઉમેરો થાય છે, તો કાર્બનનું તો ઓક્સિડેશન થયું કહેવાય. પણ આપણે જેના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ એ દરેકના સંદર્ભમાં ચર્ચા થાય છે દરેકની અંદરમાં હું અંડરલાઈન કરું છું. ફરીથી કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે? રિડક્શન. શેમાં રિડક્શન થાય છે? કાર્બન મોનોક્સાઇડમાં.
કાર્બનનું શું થાય છે? ઓક્સિડેશન. પણ એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની નથી. જેના સંદર્ભમાં ચર્ચા થાય છે એની નીચે હું અંડરલાઈન કરું છું એટલે આપણને ખ્યાલ પડે કે આપણે કેને કોન્સન્ટ્રેટ કરવાના છે. ઓકે, નેક્સ્ટ ટુ બીજો મુદ્દો કહી શકાય ઓક્સિજનનો ઉમેરો થવો. તો હાઇડ્રોજનના સંદર્ભમાં શું? હાઇડ્રોજન દૂર થવો. હાઇડ્રોજન દૂર થવો. સિમ્પલ. દાખલા તરીકે H2S વાયુની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવામાં આવે તો આમાંથી પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે સલ્ફર અને હાઇડ્રોક્લોરિક એસિડ HCl. સમીકરણને સંતુલિત કરવા હોય બે હાઇડ્રોજન છે બે ક્લોરીન છે. જમણી બાજુ એક હાઇડ્રોજન છે અને એક ક્લોરીન છે તો બે વડે ગુણવામાં આવે. બે હાઇડ્રોજન બે ક્લોરીન. જોઈ શકાય છે માત્ર જેના નીચે અંડરલાઈન થાય ત્યાં જ કોન્સન્ટ્રેટ થાય. જો H2S માંથી S, હાઇડ્રોજન સલ્ફાઇડ માંથી સલ્ફર. શું થાય છે? H2S માંથી હાઇડ્રોજન રિમૂવ થાય છે, દૂર થાય છે તો H2S નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. શેમાં ઓક્સિડેશન થાય છે? S માં. એનાથી વિરુદ્ધે વિચારી શકો તમે. ક્લોરીનમાં શું થાય છે? ક્લોરીનમાં શું થાય છે? હાઇડ્રોજનનો ઉમેરો. તો ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય. પણ એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની નથી. જેના સંદર્ભમાં ચર્ચા કરવાની છે તેની નીચે ઓલરેડી અંડરલાઈન કરેલી છે. સામે પક્ષે તમે બિંદાસ લખી શકો રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો થવો. હાઇડ્રોજનનો ઉમેરો થવો. સિમ્પલ ઉદાહરણ આપી શકાય. આ આપવું હોય તો આ ઉદાહરણ છે જ. પણ શું કરશો? અંડરલાઈન કેની નીચે કરશો? ક્લોરીન અને HCl. જો એને ક્લોરીનમાં શું થયું? હાઇડ્રોજનનો ઉમેરો. હાઇડ્રોજન ઉમેરાય છે માટે ક્લોરીનનું શું થયું કહેવાય? રિડક્શન. છતાં અહીંયા લખવું હોય તો આમ લખી શકાય H2 plus Cl2 it's give 2HCl. જોઈ શકાય છે કે ક્લોરીનમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય છે માટે ક્લોરીનનું શું થયું કહેવાય? રિડક્શન. શેમાં રિડક્શન થાય છે? તો HCl માં. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો મુદ્દો આપી શકાય વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું. પ્રશ્ન થાય કે વિદ્યુત ઋણમય તત્વ એટલે શું? સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવતા તત્વો એટલે વિદ્યુત ઋણમય તત્વો. બીજી ભાષામાં કહી શકાય અધાતુ તત્વો એટલે વિદ્યુત ઋણમય તત્વો. કારણ કે અધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને. એવી ન ખબર પડતી હોય તો આવર્ત કોષ્ટકમાં સામાન્ય રીતે જમણી બાજુ જે તત્વો આપેલા છે બધા વિદ્યુત ઋણમય તત્વો છે. સિમ્પલ ઉદાહરણ SnCl2 ની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે તો SnCl4 સ્ટેનસ ક્લોરાઇડની પ્રક્રિયા ક્લોરીન સાથે કરો તો સ્ટેનિક ક્લોરાઇડ બને છે. જો જેને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાનું, ક્લોરીન વિદ્યુત ઋણમય તત્વ છે. વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય છે આમાં SnCl2 માં
વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય છે SnCl2 માં, તો SnCl2 નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. શેમાં ઓક્સિડેશન થાય છે? SnCl4 માં. તદ્દન વિરુદ્ધ રિડક્શનમાં ત્રીજો બિંદુ શું લખશો? વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું. શું લખશો? કે વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું, અથવા બીજી ભાષામાં કહી શકાય કે વિદ્યુત ધનમય તત્વનું ઉમેરા. વિદ્યુત ધનમય તત્વનું ઉમેરા. ફરીથી પ્રશ્ન થાય વિદ્યુત ધનમય તત્વ એટલે શું? તો ધાતુ તત્વો જે ઇલેક્ટ્રોન ગુમાવે છે સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ બેઠા છે? ડાબી બાજુ. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો CuCl2 ક્યુપ્રિક ક્લોરાઇડ. ક્યુપ્રિક ક્લોરાઇડની પ્રક્રિયા કોપર સાથે કરવામાં આવે તો કોપરનો ઉમેરો થાય Cu+ ક્લોરાઇડ બને છે Cu2Cl2. તો જો જેને આ કોપર છે એ કેવું તત્વ છે? વિદ્યુત ધનમય. એટલે વિદ્યુત ધનમય તત્વ આમાં ઉમેરાય છે. તો CuCl2 નું ક્યુપ્રિક ક્લોરાઇડ નું શું થયું કહેવાય? રિડક્શન. શેમાં રિડક્શન થાય છે? Cu+ ક્લોરાઇડમાં. નેક્સ્ટ ફોર્થ વન, ચોથો મુદ્દો વિદ્યુત ઋણમય તત્વના સંદર્ભમાં વાત કરેલી છે. તો હવે અહીંયા વિદ્યુત ધનમય તત્વનું લખવું હોય તો શું લખી શકાય? લખો જાતે. વિડિયો સ્ટોપ કરો. ઓકે, હું લખું છું. વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું. જેમ કે 2 મોલ ઓફ K2MnO4. KMnO4 તમને ખ્યાલ છે પોટેશિયમ ઓર મેંગેનેટ. જાંબલી રંગનો પદાર્થ. મંદ દ્રાવણ હોય તો આછા ગુલાબી રંગનો હોય. પોટેશિયમ મેંગેનેટ છે આ ઘેરો લીલો રંગ. KMnO4 હોય ને તો પોટેશિયમ ઓર મેંગેનેટ, અને K2MnO4 હોય તો પોટેશિયમ મેંગેનેટ. પોટેશિયમ મેંગેનેટની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે તો અહીંથી બે પોટેશિયમ અને અહીંથી બે ક્લોરીન 2 મોલ ઓફ KCl દૂર થશે. ટોટલ 4 પોટેશિયમ હતા, એમાંથી બે પોટેશિયમ બે ક્લોરીન દૂર થાય તો માત્ર પોટેશિયમની સંખ્યા 4 માંથી 2. તો K2MnO4 માંથી બનશે 2 મોલ ઓફ KMnO4. જો જેને આમાં વિદ્યુત ધનમય તત્વ પોટેશિયમ જે હતા બે હતા એ દૂર થયા માત્ર એક, તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો K2MnO4 નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. શેમાં ઓક્સિડેશન થાય છે? KMnO4 માં. બે પોટેશિયમ અને બે ક્લોરીન તો શું બનશે? 2 મોલ ઓફ KCl. સામે લખવું હોય તદ્દન વિરોધ મુદ્દો લખવાનો છે. આવડશે જાતે લખી નાખો. વિડિયોને સ્ટોપ કરો. ઓકે. વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું. વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું. દાખલા તરીકે 2 મોલ ઓફ FeCl3 ફેરિક ક્લોરાઇડ છે. ફેરિક ક્લોરાઇડની પ્રક્રિયા
હાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે તો આમાંથી 2 હાઇડ્રોજન અહીંથી 2 ક્લોરીન 2 મોલ ઓફ HCl દૂર થશે. ટોટલ ક્લોરીન 6 હતા, 2 દૂર થાય, કેટલા બાકી રહેશે? 4. તો ફેરિક ક્લોરાઇડ માંથી પદાર્થ બનશે ફેરસ ક્લોરાઇડ. જો જેનામાં વિદ્યુત ઋણમય તત્વની સંખ્યા 6 છે, ટોટલ કુલ 6 છે. વિદ્યુત ઋણમય તત્વની સંખ્યા કેટલી? 4. સામાન્ય રીતે જમણી બાજુ છે ને એ વિદ્યુત ઋણમય તત્વ લખાય સામાન્ય રીતે. ડાબી બાજુ વિદ્યુત ધનમય તત્વ લખાય. ધન આયન ડાબી બાજુ હોય, ઋણ આયન જમણી બાજુ હોય. પણ સામાન્ય રીતે બધી જગ્યાએ એવું શક્ય પણ નથી. દાખલા તરીકે NH3, આમાં વિદ્યુત ઋણમય તત્વ ડાબી બાજુ છે, વિદ્યુત ધનમય તત્વ જમણી બાજુ છે. ફરીથી 6 વિદ્યુત ઋણમય તત્વો છે. કેટલા થઈ જાય છે? 4. તો શું થયું? વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું માટે યસ રિડક્શન. 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 મોલ ઓફ HCl. અને લાસ્ટ વન, છેલ્લો મુદ્દો જેનો તમને ખ્યાલ છે આપણે ભણી ગયા છે લાસ્ટ લેક્ચરમાં, ઇલેક્ટ્રોન મુક્ત થવા, ઓક્સિડેશનાંકમાં વધારો થવો. ઇલેક્ટ્રોન મુક્ત થવા અથવા ઓક્સિડેશન આંકમાં, O એટલે ઓક્સિડેશન, ઓક્સિજન નહીં, ઓક્સિડેશન આંકમાં વધારો થવો. દાખલા તરીકે સોડિયમ ધાતુ છે એની વૃદ્ધિ ઇલેક્ટ્રોન ગુમાવવાની. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1. બાહ્યતમ કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન ઉદાહરણો છે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે અને સોડિયમ માંથી બનશે સોડિયમ પ્લસ. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. ઓક્સિડેશન આંક તમને ખ્યાલ છે, તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક 0. ધન આયન હોય તો ધન ભાર જેટલો અને ઋણ આયન હોય તો ઋણ ભાર જેટલો. પણ માત્ર એક પરમાણુય માટે, એક પરમાણુય ધન આયનમાં જેટલો ધન ભાર હોય તેટલો ઓક્સિડેશન આંક. તો જો જેને ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો અથવા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પાંચમો મુદ્દો તમે જાતે લખી શકશો. રાઇટ ડાઉન યોરસેલ્ફ એન્ડ પ્લીઝ સ્ટોપ ધ વિડિયો. ઓકે, શું લખશો? ઇલેક્ટ્રોન નો સ્વીકાર થવો, ઇલેક્ટ્રોન નો સ્વીકાર થવો અથવા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. દાખલા તરીકે ક્લોરીન વાયુ પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 7. ક્લોરીન પરમાણુને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આમાં 2 પરમાણુ છે, બંને એક એક ઇલેક્ટ્રોન મેળવશે. +2 ઇલેક્ટ્રોન it gives 2Cl minus. ઋણ આયન બને, ઇલેક્ટ્રોન દૂર થાય, ધન આયન બને, ઇલેક્ટ્રોન દાખલ થાય, ઋણ આયન બને. તો ઇલેક્ટ્રોન નો સ્વીકાર થાય છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. તટસ્થનો 0
એક પરમાણ્વીય ધન આયન હોય તો ધન ભાર જેટલો, એક પરમાણ્વીય ઋણ આયન હોય તો ઋણ ભાર જેટલો. આ એક ક્લોરાઇડ નો -1, બે ક્લોરાઇડ નો -2. જો જોઈને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે. આ બધી જ રીતે તમે ઓક્સિડેશન ને રિડક્શન ને વ્યાખ્યાયિત કરી શકો. ફરી પાછું એક ઝડપથી રિપીટેશન કરીએ. ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું? ઓક્સિજનનો ઉમેરો થવો, ઓક્સિજન દૂર થવો. હાઇડ્રોજન દૂર થવું, હાઇડ્રોજનનો ઉમેરો થવો. વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું, આ વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું, તો સામે વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું. વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું. જો બે માંથી એક આ ધનમય તત્વ દૂર થયું. વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું. ક્લોરાઇડની સંખ્યા ઘટી ગઈ વિદ્યુત ઋણમય. ઇલેક્ટ્રોન મુક્ત થવા અથવા ઓક્સિડેશનાંકમાં વધારો થવો. ઇલેક્ટ્રોનનો સ્વીકાર થવો, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થવો. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો અભ્યાસ કરીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા સુધી બહુ વ્યવસ્થિત ધીમે ધીમે વિડિયો પ્લે કરીને થોડું રફ પેજમાં સાથે સાથે લખીને તૈયાર કરો. મુદ્દો તમે જાતે લખી શકશો. પ્રક્રિયા કદાચ અત્યારે યાદ ન રહે તો ટેન્શન નહીં, જસ્ટ એટેન્શન. નો ટેન્શન, જસ્ટ એટેન્શન. મેઇન મુદ્દા આપણને યાદ રહેવા જોઈએ. પ્રક્રિયાઓ ધીમે ધીમે જેમ આપણે જોશું, આગળ અભ્યાસ કરીશું, તેમ તેમાં દરેક પ્રક્રિયાઓ આપણને યાદ રહેશે. પણ અહીંયા ખાસ કરીને મેં જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે બ્લુ કલરથી, એ ભાગ પર જ તમારે કોન્સન્ટ્રેટ થવાનું છે. એ સિવાયનો ભાગ જોવાનો નથી. કેમ જોવાનો નથી? ફરીથી એક વખત, જેમ કે અહીંયા લખેલું છે કે વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું. એક જ વિદ્યુત ધનમય તત્વ હતું કોપર. આ કોપરની સંખ્યા થઈ 2. તો વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણું તો રિડક્શન થયું કહેવાય. પણ એના સાચે આ તત્વના સંદર્ભમાં ચર્ચા કરો ને તો કોપરનું ઓક્સિડેશન થયું કહેવાય. જ્યાં જ્યાં બ્લુ લાઈન આપેલી છે એના સંદર્ભમાં જ આ બધી ચર્ચા થાય છે. બ્લુ લાઈન સિવાયના ભાગમાં એ તદ્દન વિરુદ્ધ ઘટના થશે, જેનો ખાસ મગજમાં ખ્યાલ રાખવો. બસ અહીંયા સુધી રાખીએ છીએ.